નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી કરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં છે કાયમી શિક્ષક ભરતી અંગે એટલે કે શિક્ષણ સહાયકનું છે 7,500 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. તેનું તે 23 જુલાઈના રોજ અપડેટ આવેલું છે. એટલે કે 7,500 કાયમી શિક્ષક ભરતીના જે રોસ્ટર રજિસ્ટર છે તે પ્રમાણિત કરવા મોકલવામાં આવેલા છે. એટલે કે ક્યાં સુધી પ્રોસેસ જે છે તે પહોંચી છે તે વિશે અપડેટ આવેલું છે. તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીને. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા 23મી જુલાઈએ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા સરકારને મોકલાશે. એટલે કે સરકાર શિક્ષણ વિભાગને આગામી 3 મહિનાના ધોરણ 9થી 12ના ટાટ પાસ માટે કાયમી શિક્ષકની 7500 જગ્યા ભરવા માટે જે નિર્ણય કરવામાં આવેલો છે. જે 7500 જગ્યાઓ પૈકી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં લઈ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા નિયમોને આધીન રોસ્ટર રજિસ્ટર અપડેટની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. એટલે કે જનરલ, SCBC, હેન્ડીકેપ એવી જગ્યાઓને ધ્યાનમાં લઈ રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવામાં આવેલું છે. તે ઉપરાંત આપણે અગાઉ વાત કરી હતી તેમ ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોની એટલે કે પ્રાથમિક વિભાગમાં પણ જે શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે. તે જ પ્રમાણે અહીં ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળામાં કેટલી જગ્યાઓ છે તેની સંપૂર્ણ ડિટેલ વાઇઝ માહિતી આપવામાં આવેલી છે. BEO હિતેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું હતું કે શાળાઓના રોસ્ટર પ્રમાણિત કરવા જરૂરી હોવાથી સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા રોસ્ટર પ્રમાણિત કરવાની જે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે. એટલે કે ટૂંક સમયમાં જે આંતરિક પ્રક્રિયાઓ છે તે પૂર્ણ થઈ અને શિક્ષક ભરતી આવવાની શક્યતા રહેલી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.